ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। દ્વિતીય મુંડકમાં પ્રથમ ખંડ સંગતિ આપે છે ભાષ્યકાર. શું સંગતિ આપી રહ્યા છે? વક્ષ્યમાણ ગ્રંથસ્ય પ્રયોજનમ. હવે પછીનો જે ગ્રંથ કહેવાના છે એનું પ્રયોજન શું છે? તો એ સંગતિ આપે છે. તો ભાષ્યકાર કહે છે અપર વિદ્યાયાઃ સર્વમ કાર્યમ ઉક્તમ. આ જે અપર વિદ્યા છે એનું જે પણ કાર્ય છે, એનું જે પણ ફળ મળી શકે એ અત્યાર સુધી કહેવામાં આવ્યું. હવે શું? તો સહચ સંસારઃ યત સારઃ યસ્માત મૂલાત અક્ષરાત સંભવતી યસ્મિન ચ પ્રલીયતે તદ અક્ષરમ પુરુષ આખ્યમ સત્યમ. એટલે એ જે સંસાર છે, શું થયું? હું મ્યુટ ઉપર નથી ને? ના, અવાજ આવે છે, અવાજ આવે છે. ફોન્ટ જરા મોટા કરશો ને? હા હા, ઉભા રહો. ફોન્ટ મોટો કરવો છે ને? ઉભા રહો. એકદમ ઝીણા છે. હા હા, ઉભા રહો, હું કરું છું. એક મિનિટ. તમે લેપટોપ પર છો કે મોબાઈલ પર છો ને? ના ના, હું લેપટોપ પર છું. ના, લલિતભાઈ? ના, પણ હું એમને જરાક મોબાઈલ ઉપર જ છું. હા હા, તો મોબાઈલ થી તમે એ કરી શકશો ને? સ્ક્રીન મોટી કરો ને. સ્ક્રીન મોટી કરો ને. નથી થતી. કઈ વાંધો નહીં, ઉભા રહો, હું ટ્રાય કરું અહીંયાથી. ખાલી 12 કરી દો ને, એટલે 14 એટલે ચાલશે. ફોન્ટ નહીં, આ ખાલી આ સ્ક્રીન મોટી કરું છું. હા હા, સ્ક્રીન મોટું કરો. બીજું બધું નીચેથી કરો ને એટલે થઈ જાય. બસ હવે દેખાય છે બધા? હા ના, બરોબર છે. હા, હવે વાંધો નથી. હા, ઓકે, રીડેબલ. હજુ નાનું છે જરા. હજુ નાનું છે? હા, હવે બરાબર છે? 1+ કરો. ના, નથી થયું હજી. 1+ કરો જરા. હા, બસ હવે બરોબર. હા બસ. હા, બસ. ઓકે ઓકે, બેસ્ટ. થેન્ક યુ. બેટર. હા, મોતિયા વાળા રેકોર્ડિંગ ચાલે. સોરી સર. ઓકે ઓકે, કઈ નહીં. ઓકે, અને મારે એવી જગ્યાએ કરવું પડશે કે મારા કપાય નહીં અક્ષરો. સો અપર વિદ્યાયાઃ સર્વમ કાર્યમ ઉક્તમ. અપર વિદ્યાનું જે પણ ફળ મળી શકે એ અત્યાર સુધી કહેવામાં આવ્યું. હવે શું છે? તો સહજ સંસાર, આ સંસાર યત સારહ નું જે તત્વ છે, યસ્માત મૂલાત, કે જે આ સંસારનું મૂળ છે, એ મૂળ શું છે? તો અક્ષર છે. તો યસ્માત મૂલાત અક્ષરાત, કે જે આ સાર તત્વ, કે જે આ સંસારનું મૂળ છે, જેને અક્ષર કહીએ છીએ આપણે, જેમાંથી આ સંસાર સંભવતી, જેમાંથી આ સંસાર ઉત્પન્ન થાય છે, યસ્મિન ચ પ્રલીયતે, અને જેમાં વળી પાછું એ મળી જાય છે, તદ અક્ષરમ પુરુષ આખ્યમ સત્યમ. એ અક્ષર જેને પુરુષ નામથી પણ ઓળખાય છે, જે પુરુષ નામથી પણ ઓળખાય છે, એ સત્ય છે. એટલે એ સાપેક્ષિક સત્ય નથી, એ નિરપેક્ષિક સત્ય છે. ઇટ્સ નોટ રિલેટિવ ટ્રુથ, ઇટ્સ એબ્સોલ્યુટ ટ્રુથ. ભાષ્યકાર કહે છે યસ્મિન વિજ્ઞાતે સર્વમિદમ વિજ્ઞાતમ ભવતી તત પરસ્યાહ બ્રહ્મ વિદ્યાયાહ વિષય. તો આપણે પહેલા મુંડકના પહેલા ખંડના ત્રીજા મંત્રમાં કીધું કસ્મિન્નો ભગવઃ કસ્મિન્નો ભગવઃ વિજ્ઞાતે સર્વમિદમ વિજ્ઞાતમ ભવતી. આ પ્રતિજ્ઞા અથવા તો આ પ્રશ્નને લઈને આખો મુંડક ઉપનિષદ ચાલી રહ્યો છે આપણો, કે એવી એક કઈ વસ્તુ છે કે જેને જાણવાથી જીવનમાં કે સંસારમાં કે જગતમાં બધું જ
જણાઈ જાય. એક વસ્તુને જાણવાથી સર્વ જણાઈ જાય, આવું કંઈક શિષ્યએ સાંભળ્યું છે અને એનો ઉત્તર એ મેળવવા ગુરુ પાસે ગયો છે અને ગુરુ એનું જ ઉદ્ઘાટન કરી રહ્યા છે. તો આ પણ બ્રહ્મ વિદ્યા શું છે? આ જે ઓરિજિનલ પ્રશ્ન કર્યો હતો શિષ્યએ, એના ઉત્તરમાં આ બ્રહ્મ વિદ્યા, આ બીજા મુંડકનો પ્રથમ ખંડ ચાલુ થાય છે કે યસ્મિન વિજ્ઞાતે સર્વમ ઇદમ વિજ્ઞાતમ ભવતિ, કે જે જાણવાથી, જે એક વસ્તુ જાણવાથી બધું જ જણાઈ જાય, તત્પરસ્યાહ બ્રહ્મ વિદ્યાયાહ વિષય, એ આ અક્ષર શું કહેવાય, બ્રહ્મ વિદ્યાનું એ સબ્જેક્ટ મેટર છે. આ બ્રહ્મ વિદ્યાનું આ બ્રહ્મ વિદ્યા અથવા તો બ્રહ્મને અથવા તો અક્ષરને જાણવાથી આ જે પ્રતિજ્ઞા છે અથવા તો શિષ્યનો જે પ્રશ્ન છે એમાં એનો ઉકેલ છે. તો એવી કઈ એક વસ્તુ છે જેને જાણવાથી બધું જણાઈ જાય? તો એના માટે આ અક્ષરને જાણવું જોઈએ, એના માટે આ બ્રહ્મ વિદ્યાને જાણવું જોઈએ. તો આ બ્રહ્મ વિદ્યા એ આ વસ્તુને ઉદ્ઘાટિત કરશે. સહ વક્તવ્ય, એ બ્રહ્મ વિદ્યા અથવા તો અક્ષરનું ઉદ્ઘાટન કરવા સહ વક્તવ્ય ઇતિ ઉત્તર ગ્રંથ આરભ્યતે, એનું ઉદ્ઘાટન કરવા, એ સત્યને ઉદ્ઘાટિત કરવા આ પછીનો ગ્રંથ ચાલુ થાય છે. આરભ્યતે ચાલુ કરે છે. તો એ શું છે ગ્રંથ? તો પહેલો મંત્ર કહે છે તદેતત સત્યમ યથા સુદીપ્તાત્ વિસ્ફુલિંગાઃ સહસ્રશઃ પ્રભવન્તે સ્વરૂપાઃ તથાક્ષરાદ્ વિવિધાઃ સૌમ્ય ભાવાઃ પ્રજાયન્તે તત્ર ચૈવાપી યન્તિ. તદેતત સત્યમ, એ આ સત્ય છે. યથા સુદીપ્તાત, જેવી રીતના સુદીપ્તાત, ભાષ્યકાર કહે છે સારી રીતના પ્રજ્વલિત, પાવકાત, અગ્નિ, એમાંથી શું થાય છે? વિસ્ફુલિંગાહ, એમાંથી તણખાઓ, કેટલા? સહસ્રશ, અનેક તણખાઓ, પ્રભવંતે, એ ઉત્પન્ન થાય છે. અને તણખાઓ કેવા છે? સ્વરૂપાહ, અગ્નિ સ્વરૂપાહ, પાવકાત સ્વરૂપાહ, એ અગ્નિના રૂપ જેવું છે, અગ્નિના લક્ષણ જેવું છે. તથા અક્ષરાદ, એવી જ રીતના જેમ અગ્નિમાંથી તણખાઓ ઉત્પન્ન થાય છે, એવી જ રીતના અક્ષરાદ, આ અક્ષર બ્રહ્મમાંથી વિવિધાહા ભાવાહા, હે સૌમ્ય, હે શિષ્ય, આ અક્ષરાદ એટલે અક્ષરમાંથી આ અનેક રૂપ, નામ અને રૂપ, અનેક જીવો પ્રજાયંતે ઉત્પન્ન થાય છે, પ્રકર્ષેણ જાયતે, સારી રીતના ઉત્પન્ન થાય છે. તત્ર ચૈવાપિયંતિ, અને વળી પાછા એમાં જ, એટલે કે અક્ષર બ્રહ્મમાં જ, અપિયંતી, એમાં જ પાછા ભળી જાય છે, મળી જાય છે, લીન થઈ જાય છે. તો ભાષ્ય, આ મંત્રનો ભાષ્યમાં હવે કહે છે યત અપર વિદ્યા વિષયમ કર્મફલ લક્ષણમ સત્યમ તદાપેક્ષિકમ. તો પહેલા મુંડકના બીજા ખંડનો પહેલો મંત્ર શું હતો? તદ એતત સત્યમ, બરાબર? તદ એતત સત્યમ, ત્યાં પણ તદ એતત સત્યમ કીધું, અહીંયા પણ તદ એતત સત્યમ કીધું, બંને જગ્યાએ સત્ય કીધું. એટલે કે છે, અને ત્યાં શું કીધું? તદ એતત સત્યમ મંત્રેષુ કર્માણિ કવયોઃ યાની અપશ્યંતાની ત્રેતાયામ બહુધા સંતતાની તાની આચરથ નિયતમ સત્યકામાઃ. એટલે કે આ વેદોમાં જે આપણને કર્મ મળી રહે છે એ સત્ય છે. એટલે કે એ કર્મનું જે ફળ મળશે એ સત્ય છે. એ કર્મનું ફળ એટલે જે કાંઈ કર્મ કરો એનું
આ પ્રકારનું કર્મફળ મળે છે એવી જે ઘોષણા વેદમાં થાય છે કે વેદમાં કરવામાં આવે છે એ સત્ય છે, એ સાચે જ એવું થાય છે. માટે જે લોકો સત્યકામા હોય એટલે કે જેઓને ભોગ માટેની કામના હોય એ લોકોએ શાસ્ત્ર ને ઉચિત કે શાસ્ત્રને અનુરૂપ શાસ્ત્રમાં જે પ્રકારે વિધાન કરવામાં આવ્યું છે એ પ્રકારે કર્મ કરવું જોઈએ એવું ત્યાં વાત કરી. અને એમાં કીધું કારણ કેમ એવું કરવું જોઈએ, કારણ કે કર્મ ફળ સત્ય છે, એટલે કે એ અવશ્યમ ભાવી છે, એટલે એ થઈને જ રહેશે. એટલે તમે જે પ્રકારનું કર્મ કર્યું હશે અને જે પ્રકારના પેરામીટર્સ હશે એ વખતે એ પ્રકારનું તમને ફળ મળીને જ રહેશે. હવે શું કહે છે, હવે પાછા એવું કહે છે કે તદેતત સત્યમ, તો એ સત્ય ને આ સત્યમાં ફરક ખરો કે નહીં? તો ભાષ્યકાર કહે છે યત અપર વિદ્યા વિષયમ કર્મફલ લક્ષણમ, જે અપર વિદ્યાના વિષયમાં સત્ય કહેવામાં આવ્યું હતું, કેવું સત્ય? કર્મફળ રૂપી કર્મફળ લક્ષણ, જેનું લક્ષણ કર્મફળ રૂપી જે લક્ષણ હતું અથવા તો સ્વરૂપથી જે કર્મફળ જેનું સ્વરૂપ છે એ સત્ય તો છે, પણ એ કેવું છે? આપેક્ષિકમ સત્યમ, એટલે બદલનારું સત્ય છે. એવું નથી કે એ એવું ને એવું રહેશે, એ કાયમ એવું ને એવું રહેશે, એવું નથી. એટલે જેમ નદીનો પ્રવાહ કેવો છે? પ્રવાહ તો છે પણ કેવો છે? સતત બદલાનારું છે. અને બીજું કેવું છે? કૂટસ્થ નિત્યમ અને પ્રવાહ નિત્યમ. તો એવી જ રીતના કંઈક અહીં પણ સત્ય કેવું છે? આપેક્ષિક છે, કે એ અત્યારે બરાબર છે, અત્યારે સત્ય છે, પણ એ કાયમ માટે સત્ય નથી રહેવાનું. એ સંજોગો બદલાશે એમ એ સત્યનું રૂપ, ઇન્ટરપ્રિટેશન એ બધું પણ બદલાતું જશે. એ અપર વિદ્યાના વિષયમાં છે. અહીંયા શું છે? ઇદમ તો પરવિદ્યા વિષયમ પરમ અર્થ સત લક્ષણત્વાત્. પણ અહીં તો આ તો પરવિદ્યાનો વિષય છે ને, એમાં શું છે? તો પરમાર્થ તત્વ એ જ જે સત્ય છે એ જ એનું સ્વરૂપ છે. એટલે કે આ આપેક્ષિક નથી, પણ એ નિરપેક્ષિક સત્ય છે. એટલે એવું નથી કે આ કન્ડિશન્સ હોય તો જ આ સત્ય જળવાઈ રહે. એને કોઈ કન્ડિશન્સની જરૂર નથી, એને કોઈ શરતોની જરૂર નથી. એટલે જે બિન શરતી સત્ય છે એને આપણે નિરપેક્ષિક સત્ય કહીશું. તો ઇદમ તો પરવિદ્યાના વિષયમાં જે આ સત્ય છે એ તો પારમાર્થિક સત્ય છે, અને માટે એ નિરપેક્ષિક સત્ય છે, બિનશરતી સત્ય છે. તદ એતત સત્યમ યથાભૂતમ વિદ્યા વિષયમ અવિદ્યા વિષયત્વાત ચ અનૃતમ ઇતરત. આ જે બ્રહ્મ વિદ્યા જેનો વિષય છે એ સાચે સાચું સત્ય છે. એ યથાર્થ રીતના એને આપણે સત્ય કહીશું. એબ્સોલ્યુટ સેન્સમાં એ સત્ય છે કે યથાભૂતમ, જેવું સત્યની જે ડેફિનેશન હોય એ પ્રકારે જ એ વસ્તુ છે, એને આપણે યથાભૂતમ કહીશું, એટલે એબ્સોલ્યુટ એવું કહીશું. અવિદ્યા વિષયત્વાત ચ અનૃતમ ઇતરત. પણ એના સિવાયનું જે છે, બ્રહ્મ વિદ્યા સિવાયનું છે, તો બ્રહ્મ વિદ્યા એને સત્ય કીધું, કારણ કે એ સત્ય જેવું છે એવું એનું ઉદ્ઘાટન આપણા સમક્ષ કરે છે. પણ એનાથી વિપરીત શું છે? અવિદ્યા જેનો વિષય છે, પરબ્રહ્મ જેનો વિષય નથી, અથવા તો બ્રહ્મની વિદ્યા જેનો વિષય નથી, પણ અવિદ્યા જેની વિષય છે એ કેવું છે? અનૃતમ. એ સત્ય નથી, એ રિલેટિવ સત્ય છે, અથવા તો એબ્સોલ્યુટ સેન્સમાં સત્ય નથી. અનૃતમ એટલે મિથ્યા પણ કહી શકાય, પણ આપણે મિથ્યાને સારી રીતના અહીંયા સમજવું હોય તો
એ રિલેટિવ સત્ય છે અથવા તો સાપેક્ષિક સત્ય છે. તો અવિદ્યા વિષયત્વાત, અવિદ્યા એનો વિષય છે માટે કેવું છે? સાપેક્ષિક સત્ય છે, અનૃતમ છે, ઇતરત. શું? તો આ પરબ્રહ્મ ના ઇતરત, એનાથી અન્ય જે કંઈ પણ છે એ આ અવિદ્યાને અંતર્ગત આવે છે. એ આ અવિદ્યા એનો વિષય છે અને માટે કેવું છે? અનૃતમ છે. એ સાપેક્ષિક સત્ય છે, એ નિરપેક્ષિક સત્ય ના હોઈ શકે. માટે કેવું છે? અનૃતમ. એ ઋતમ નથી, સત્ય નથી, એ મિથ્યા છે. અત્યંત પરોક્ષત્વાત કથમ નામ પ્રત્યક્ષવત સત્યમ અક્ષરમ પ્રતિપદ્યરેન ઇતિ દૃષ્ટાંતમ આહ. તો 3 શબ્દો સમજી શકાય આપણે અત્યારે. પરોક્ષ, અત્યંત પરોક્ષત્વાત કથમ નામ પ્રત્યક્ષવત સત્યમ અક્ષરમ પ્રતિપદ્યરેન. તો પહેલા સમજી લઈએ શું કહેવા માંગે છે. તો એક પ્રશ્ન ઉઠાવે છે કે આ તમારું બ્રહ્મ, આ ઈશ્વર, આ નારાયણ, આ વૈકુંઠ એ તો અત્યંત પરોક્ષ છે, મારાથી દૂર છે, મારી ઇન્દ્રિયોનો વિષય નથી. કથમ નામ પ્રત્યક્ષવત સત્યમ, તો એ મારે કેવી રીતના, હું પ્રત્યક્ષ કેવી રીતના એને હું જોઈ શકીશ? અને તમે કેવી રીતના એને સત્ય કહો છો? આ સત્ય, આ તમારું જે સત્ય અક્ષર તમે કહો છો, નિરપેક્ષિક, કે કોઈ શરતો બિનશરતી સત્ય, એને હું પ્રત્યક્ષ કેવી રીતના જોઈ શકીશ? તો એના માટે આ ડાઉટ થાય તો દ્રષ્ટાંત રૂપમાં આ મંત્ર ઉદ્ધૃત કરવામાં આવે છે. શ્રુતિ પોતે આને ઉદ્ધૃત કરે છે. આગળ જઈએ, પહેલા શબ્દો ઉપર થોડુંક જોઈ લઈએ. પરોક્ષ શબ્દ છે, પ્રત્યક્ષ શબ્દ છે, અને પછી ત્રીજો શબ્દ અહીંયા નથી કીધો, પણ જે આપણે જાણવું જોઈએ એ શું છે? અપરોક્ષ. તો પરોક્ષ એટલે શું? અક્ષ એટલે ઇન્દ્રિય, અક્ષ એટલે આંખ, પણ આંખ ઉપલક્ષણ છે બધી જ આપણી ઇન્દ્રિયોને, જ્ઞાનેન્દ્રિયોને. એટલે જે જ્ઞાનેન્દ્રિયોથી પરોક્ષત્વાત, જે જ્ઞાનેન્દ્રિયોનો વિષય નથી, એને આપણે પરોક્ષ કહીશું. જ્ઞાનેન્દ્રિયથી જે ગ્રહણ ના કરી શકીએ એને આપણે પરોક્ષ કહી શકીશું. અથવા તો જ્ઞાનેન્દ્રિય ને જેનું જ્ઞાન ના થઈ શકે એને પરોક્ષ કહીશું. તો જેમ કે આપણે અત્યારે કામ કરીએ, કર્મ કરીએ, શાસ્ત્રમાં લખેલું હોય કે તમે આ અગ્નિહોત્ર કર્મ કરો, તમને સ્વર્ગ મળશે. તો આપણે એ જોયેલું નથી, આપણે શ્રદ્ધાથી ચાલીએ છીએ કે ભાઈ શાસ્ત્રમાં જે કીધું, ગુરુએ જે કીધું એ બરાબર છે, યોગ્ય છે, એ રીતના આપણે ચાલીએ છીએ. અને આપણે એ સ્વર્ગમાં જીવતા જ આપણે એનો અનુભવ નથી કરી શકવાના. એટલે એ ઇન્દ્રિયોનો વિષય ક્યારેય નથી બનવાનો. એ મૃત્યુ પછી આપણને બીજો જન્મ મળે અને સ્વર્ગ મળે, તો એ તો આપણે આ શરીર સાથે આપણે એ નથી મેળવવાના. એટલે એ સ્વર્ગ આપણે ક્યારેય પ્રત્યક્ષ એનો વિષય નહીં બની શકે, ઇન્દ્રિયોનો વિષય નહીં બની શકે. તો આ જે કેટેગરી છે એને આપણે પરોક્ષ કહીશું, કે જે શાસ્ત્રમાં લખેલું છે અને એના પર વિશ્વાસ રાખીને આપણે આગળ ચાલીએ છીએ. એ આપણા ઇન્દ્રિયોનો વિષય નથી, આપણને એનું જ્ઞાન શાસ્ત્ર થકી થાય છે, આપણા મન અને ઇન્દ્રિયો થકી નથી થતું. એ પરોક્ષ કીધું. તો સ્વર્ગ વગેરે કેવું છે? પરોક્ષ છે. વૈકુંઠ કેવું છે? પરોક્ષ છે. પ્રત્યક્ષ શું છે? આમળાની જેમ જ્યારે હું જોઈ શકું મારી સમક્ષ, તો મારી હાથમાં બુક છે, પ્રત્યક્ષ જોઈ શકું છું, તમે પણ પ્રત્યક્ષ અને જોઈ શકો છો. તો પ્રત્યક્ષ એટલે ઇન્દ્રિયો જેનું ગ્રહણ કરી શકે, અને એ ઇન્દ્રિયો દ્વારા જ્યારે એ વસ્તુનો સંપર્ક થાય અને મને જ્યારે જ્ઞાન થાય કે હા આ વસ્તુ આ છે, અથવા તો મારા મનમાં આ વૃત્તિ આવી, વગેરે વગેરે, તો એને આપણે પ્રત્યક્ષ કહીશું. એમાં મન પણ આવી જાય, એકલા મનથી પણ આપણને આપણી જ વૃત્તિનું ભાન થતું હોય, એને પણ આપણે પ્રત્યક્ષ કહીશું. તો ત્રીજો શબ્દ છે અપરોક્ષ. આ આત્મા અથવા તો આ બ્રહ્મ પ્રત્યક્ષ નથી, ઇન્દ્રિયોનો વિષય નથી માટે.
પરોક્ષ નથી. કેમ? કારણ કે મારાથી અન્ય નથી. પરોક્ષ હોય તો હું અને બ્રહ્મ કોઈ દિવસ એક થઈ ના શકીએ. જે વસ્તુ પરોક્ષ હોય એ ભલે હું એમની સમક્ષ જાઉં તો પણ એ પરોક્ષ જ રહેશે. એ પરોક્ષ વસ્તુ જોડે ઐક્ય સંભવિત નથી. આ બ્રહ્મ કેવું છે? અપરોક્ષ છે. એ તો હું છું. એટલે અપરોક્ષ એટલે શું? કે એ મારો જાણે કે આત્મા જ છે. અત્યંત પરોક્ષત્વાત એ મારો આત્મા છે. એટલે અપરોક્ષ એટલે શું કીધું? કે એ મારાથી દૂર નથી અને છતાં ઇન્દ્રિયનો વિષય નથી, માટે એને અપરોક્ષ એવો શબ્દ વાપર્યો. અત્યંત પરોક્ષત્વાત કથમ નામ પ્રત્યક્ષવત સત્યમ. આ બ્રહ્મ જાણે કે અત્યંત પરોક્ષ હોય એવું લાગે છે, તો આ પ્રત્યક્ષની જેમ હું એને આત્મસાત કેવી રીતના કરી શકીશ? આ અક્ષર બ્રહ્મને કે તમારું જે નિરપેક્ષિક સત્ય છે એને કેવી રીતના આત્મસાત કરીશ? તો એ સેન્ટેન્સમાં, એ પ્રશ્નમાં અત્યંત પરોક્ષત્વાતના જગ્યાએ અત્યંત અપરોક્ષત્વાત એવું પણ કહી શક્યા હોત. એટલે આ બ્રહ્મ શું છે? અત્યંત પરોક્ષ પણ નથી અને છે શું? ઓકે, કન્ફ્યુઝ કરું છું તમને લોકો. આ બ્રહ્મ કેવું છે? આપણને લાગે છે અત્યંત પરોક્ષ છે, પણ હકીકતમાં શું છે? આ બ્રહ્મ હું છું ને, એ તો હું છે. હું ને બ્રહ્મ, હું ને ઈશ્વર, હું ને નારાયણ, હું ને બ્રહ્મ બે ભિન્ન તત્વો નથી. આ બ્રહ્મ તો હું જ છે. એટલે અત્યંત અપરોક્ષ. એ કેવી રીતના જાણવાનું છે? પરોક્ષ તયા નથી જાણવાનું, પ્રત્યક્ષ તયા નથી જાણવાનું. એ તો અપરોક્ષ રીતના જાણવાનું છે. અપરોક્ષ એટલે કેટલું અપરોક્ષ? અત્યંત અપરોક્ષત્વાત. કારણ કે આ જેને હું અપરોક્ષ રીતના આ હું છું ને હું અપરોક્ષ રીતના જાણું છું ને, પણ છતાં એ અપરોક્ષ રીતના મારી અનુભૂતિમાં પણ એક અહંકારને પણ હું કહું છું, શરીરને પણ હું કહું છું, મન અને મનની વૃત્તિને પણ હું કહું છું. તો એમાં સૌથી નજીકનું જે તત્વ છે એને આપણે અત્યંત અપરોક્ષ એવો શબ્દ વાપરી શકાય. કે આ જે હું નો મારો ખ્યાલ છે, એમાં પણ જે અંતરતમ હું એટલે કે શુદ્ધ હું છે, એને આપણે અત્યંત અપરોક્ષ કહીશું. આ મેં ખાલી પરોક્ષ, પ્રત્યક્ષ અને અપરોક્ષ આ ત્રણ શબ્દને થોડાક સમજાવવા માટે આ બધી ખેંચમતાણી કરી. ભાષ્યકાર તો સરળ બેંગ ઓન પોઈન્ટ જ છે એમનો, કે અત્યંત પરોક્ષત્વાત. કારણ કે આ બ્રહ્મ અત્યંત પરોક્ષ છે, એમનું તાત્પર્ય એ કોઈકના એંગલથી બોલે છે, એટલે આ શબ્દ વાપર્યો અત્યંત પરોક્ષત્વાત. કે આ ઈશ્વર વૈકુંઠ જાણે કે બહુ જ આઘો છે એવું આપણો અનુભવ છે. એ અનુભવને લઈને એ આવું વાક્ય કહે છે કે ઈશ્વર વૈકુંઠ તો ઇન્દ્રિયોનો વિષય નથી, બહુ જ દૂર છે. તો કથમ નામ પ્રત્યક્ષવત સત્યમ અક્ષરમ. તો આ અક્ષર બ્રહ્મ, આ તમારું સત્ય, એને હું પ્રત્યક્ષ રીતના કેવી રીતના હું એને માણી શકીશ, જાણી શકીશ? તો દ્રષ્ટાંત આપે છે. શું દ્રષ્ટાંત આપે છે? આ મંત્ર. તે મંત્ર આપણે જોઈએ હવે. યથા જેવી રીતના. તો રિમેમ્બર કે પદાર્થ આપી રહ્યા છે પહેલા, એટલે સેન્ટેન્સમાં કદાચ ના પણ બેસે. તો યથા સુદીપ્તાત. સુદીપ્તાત એટલે શું? સુષ્ઠુ દીપ્તાત. સુષ્ઠુ દીપ્તાત એટલે શું? ઇદ્ધાત. ઓકે, ઇંધ પ્લસ તપ પ્રત્યય કૃદંત છે. ઓકે, જેને સંસ્કૃત આવડતું હોય એના માટે.
તો યથા સુદીપ્તાત જે પ્રકારે સારી રીતના પ્રજ્વલિત, સુષ્ટુદીપ્તાત એટલે સારી રીતના પ્રજ્વલિત. શું? પાવકાત. પાવકાત એટલે શું? પાવકાત પુનોતિ ઇતિ પાવકઃ. જે પવિત્ર કરે એને પાવક કહેવાય. એ કોણ છે? અગ્નિ. તો અગ્નિને પાવકઃ એમ કહેવામાં આવે છે. તો આ અગ્નિ यथा सुदीप्तात् सुष्टुदीप्तात् इद्धात् पावकात् अग्नेः જે પ્રકારે સારી રીતના પ્રજ્વલિત પાવકાત અગ્નિમાંથી શું થાય છે? તો વિસ્ફુલિંગાહ અગ્નિ અવયવાહ. આ અગ્નિ તણખા, વિસ્ફુલિંગાહ એટલે તણખા. એને ભાષ્યકાર સમજાવે છે તણખા એટલે શું? અગ્નિનો અવયવ. હોળીનો મોટો પેલું હોળી થતી હોય અને કેવા તણખા અનેક ઉત્પન્ન થાય, તો એવી રીતના અગ્નિના જાણે કે અવયવો ઉત્પન્ન થયા હોય એવું લાગે છે ને આપણને. કેટલા? સહસ્રશઃ, અનેકશઃ. સહસ્રશઃ એટલે ખાલી 100, ખાલી 100 ના. સહસ્રશનો અર્થ સમજવાનો અનેકશઃ. જેવી રીતના અનેક તણખા પ્રભવંતે નિર્ગચ્છન્તિ, એટલે એ અગ્નિમાંથી બહાર આવે છે. અને એ કેવા છે? સ્વરૂપાહ. સ્વરૂપાહ એટલે શું? અગ્નિ સલક્ષણાહ એવ. અગ્નિના લક્ષણ વાળું જ છે. તો અગ્નિનું લક્ષણ શું છે? પ્રકાશ અને ઉષ્ણતા. એ અગ્નિનું સ્વરૂપ છે. અને આ તણખાનું સ્વરૂપ શું છે? પ્રકાશ અને ઉષ્ણતા. તો જે પ્રકારે અગ્નિનું આ લક્ષણ છે એવું જ લક્ષણ આ અગ્નિના તણખાનું પણ છે. તથા, તો જે પ્રકારે આ અગ્નિમાંથી તણખા હજારો કે અનેકો તણખા ઉત્પન્ન થાય છે, જેનું રૂપ અગ્નિ જેવું જ છે, તો એવી જ રીતના તથા ઉક્ત લક્ષણાત અક્ષરાત, આ જે ઉપર કહેવામાં આવેલું છે અક્ષર, એમાંથી કેવું અક્ષર? પહેલા મુંડકના 6થા મંત્રમાં યત તદ્દ્રેશ્યમ અગ્રાહ્યમ અવર્ણમ અગોત્રમ પછી શું? રોજ નિધ્યાસન કરવાનું એટલે મોડે થઈ જાય અને ભૂલી જવાય, તો પાછું જોઈ અને યાદ કરી લેવાનું. તો યત તદ્દ્રેશ્યમ અગ્રાહ્યમ અગોત્રમ અવર્ણમ અચક્ષુશ્રોત્રમ તદપાણિપાદમ નિત્યમ વિભુમ સર્વગતમ સુસૂક્ષ્મમ તદવ્યયમ યદ્ભૂતયોનિમ પરિપશ્યન્તિ ધીરાઃ. તો આ શું છે? તથા ઉક્ત લક્ષણાત, આ પ્રકારનું જે અક્ષર જેનું વર્ણન પહેલા કરવામાં આવ્યું એમાંથી શું થાય છે? તો વિવિધાહ એટલે શું? નાના દેહ ઉપાધિ ભેદમ. જેમાં આ પ્રકારના ભેદ ઉપાધિ રૂપ ભેદ છે, અથવા તો ઉપાધિના કારણે જે ભેદ વાળું જેમાં ભેદ છે એ પ્રકારની પ્રતીતિ થાય છે. અને કઈ ઉપાધિ છે? તો ભિન્ન ભિન્ન દેહ રૂપી ઉપાધિ છે. તો હું ચૈતન્ય છું, મુકેશભાઈ એ ચૈતન્ય છે, નગીનભાઈ એ ચૈતન્ય છે, બિંદુબેન ચૈતન્ય છે, કનૈયાલાલ ભાઈએ ચૈતન્ય છે, પણ ઉપાધિમાં ભેદ છે ને. મુકેશભાઈનું શરીર એક છે, નગીનભાઈનું શરીર એક છે, બિંદુબેનનું શરીર એક છે. તો એ શરીરમાં વય છે અને જાતિ છે વગેરે વગેરે. તો ભેદ ક્યાં છે? ભેદ ઉપાધિમાં છે. પણ એ ઉપાધિ જેને કારણે જીવંત છે એ ચૈતન્યમાં કોઈ ભેદ છે નથી, કોઈ ભેદ નથી. અને છતાં વિવિધાહ પ્રભવંતી, આ જીવ જાણે કે વિવિધ હોય, અનેકો હોય એવું કેમ ભાસે છે? આ ઉપાધિના કારણે. આ ઉપાધિ નાના દેહ ઉપાધિ ભેદમ, આ જુદા જુદા શરીર છે અથવા તો જુદા જુદા શરીર રૂપી જે ઉપાધિ છે એના ભેદના કારણે આ અક્ષર પણ ભિન્ન હોય, આ બ્રહ્મ પણ, આ નારાયણ પણ જાણે ભિન્ન હોય એવો ભાસે છે. અનુવિધીય માનત્વાત,
એ જાણે આ દેહોની ઉપાધિને ફોલો કરે છે. અનુવિધીય માનત્વાત, એને જાણે કે એમાં પેનિટ્રેટ થાય છે, એમાં શું કહેવાય, એમાં એને અનુસરે છે, સરળ ભાષામાં કેવું હોય તો દેહ રૂપી ઉપાધિને એ અનુસરે છે. અને એટલે આપણને લાગે છે કે આ સાચે જ આ ઉપાધિ, આ દેહ અને બિંદુબેનનું દેહ અને મારું દેહ ભિન્ન છે એવું આપણને લાગે છે. આપણને એ પ્રકારના સંસ્કાર છે. વિવિધાહા, તો આ પ્રકારે વિવિધાહા ભાષ્યકારે સમજાવ્યું કે વિવિધાહા એટલે શું? ઉપાધિ વિવિધ પ્રકારની છે અને વિવિધ પ્રકારની ઉપાધિ હોવાના કારણે જાણે કે આ ચૈતન્ય પણ વિવિધ પ્રકારનો હોય એવું ભાસે છે, એવું કહેવાનો તાત્પર્ય છે. આગળ ભાષ્યકાર કહે છે, હે સૌમ્ય, શિષ્યને સંબોધે છે, પ્રેમથી સંબોધે છે. શું? ભાવાહા, ભાવાહા એટલે શું? જીવાહા, આ અનેક જીવ જન્મે છે. તો એ કેવી રીતના જન્મે છે? તો ભાષ્યકાર કહે છે, આકાશાદિવત ઘટાદિ પરિચ્છિન્નાહા સુશિર ભેદાહા ઘટાદિ ઉપાધિ પ્રભેદમ અનુભવંતી. તો હા, આકાશાદિવત એટલે જેમ આકાશ વગેરેની જેમ ઘટાદિ પરિચ્છિન્નાહા, જે આકાશ કેવું લાગે છે? વિભક્ત લાગે છે, સીમિત લાગે છે. કેમ? ઘટાદિ, આ ઘટ વગેરે ઉપાધિના કારણે આકાશ કે જેમાં કશા જ ડિવિઝન નથી, કે જેમાં કોઈ પણ ભેદ નથી, એક હોમોજીનસ, એક ઘન આકાશ છે. એમાં જાણે કે 50 ઘડા તમે સામે મૂકી દો તો એવું લાગે કે જાણે આ બધામાં આકાશ વિભાજિત છે. એ કેમ લાગે છે? ઘટાદિ પરિચ્છિન્ન, આ ઘટ રૂપી ઉપાધિના કારણે અને ઘટમાં રહેલી જે છિદ્ર છે એના કારણે આ આકાશ જાણે કે વિભાજિત હોય એવું લાગે છે. તો ઘટ શું થયું? ઉપાધિ, કે એ એના સીમિતતાના ધર્મ, આકાશ જે મર્યાદા રહિત છે, સીમિતતા વગરનો છે, એના ઉપર એ લાદે છે. તો ઉપાધિ એટલે શું? જે નજીકમાં રહીને પોતાના ગુણ અન્ય ઉપર પ્રોજેક્ટ કરે, અન્ય ઉપર લાદે, એક ગુજરાતી વર્ડ છે, પણ અન્ય ઉપર એનો અધ્યારોપ કરે. કે જેમ આપણે ક્રિસ્ટલની પાછળ જપા કુસુમ જાસૂદનું ફૂલ હોય તો ક્રિસ્ટલ કેવો લાગશે? લાલ. તો આ જાસૂદ ઉપાધિ છે કે એનો લાલ ધર્મ કે લાલ રંગ ક્રિસ્ટલને શું કહેવાય? ક્રિસ્ટલ આચ્છાદિત કરે છે. ક્રિસ્ટલને આપે આચ્છાદિત કરે છે. આચ્છાદિત નહીં, હું બીજો શબ્દ શોધું છું. પ્રોજેક્ટ કરે છે, એ આરોપિત કરે છે બેઝિકલી. એટલે જાસૂદ ઉપાધિ છે. કેમ? એ પોતાનો લાલ રંગ આ ક્રિસ્ટલ ઉપર એનો અધ્યારોપ કરે છે. એટલે જે ક્રિસ્ટલનો ગુણ લાલ નથી એને લાલ દેખાડે છે. તો ઉપાધિ એ વસ્તુ છે કે જે કશાકના સંપર્કમાં હોય ત્યારે એના પોતાના ગુણ એ અન્ય વસ્તુના ઉપર એ આરોપિત કરી શકે, કે આરોપિત કરે, એને આપણે ઉપાધિ કહીએ છીએ. તો એવી રીતના અહીં ઘટ વગેરે જે ઉપાધિ છે શેના માટે? આકાશ માટે. આકાશ જેમાં કોઈ ભેદભાવ નથી, કે એમાં કોઈ મર્યાદા નથી, એ આ ઘટ નામની ઉપાધિના કારણે આકાશ જાણે વિભાજિત થઈ ગયેલું હોય એવું પ્રતીત થાય છે. સુશિર ભેદાહા, આ અનેક પ્રકારના છિદ્રને કારણે આકાશ, નાનું આકાશ, પછી શું છે? ઘટાકાશ, મહાકાશ વગેરે વગેરે આ પ્રકારના ખ્યાલ મનમાં જન્માવે છે. બધું કેમ છે? ઘટાદિ ઉપાધિ પ્રભેદમ,
ઘટ વગેરે નામની ઉપાધિના કારણે આ બધા ભેદ જન્મે છે. એવું ભાષ્યકાર અહીંયા સમજાવે છે કે વિવિધાહા એટલે શું? વિવિધાહા એટલે આ ઉપાધિનો ભેદ, અને ઉપાધિનો ભેદ વાસ્તવિક ભેદ નથી, એ તો પ્રતીતિ છે. એ ઉપાધિના ભેદના કારણે ચૈતન્ય જાણે કે અનેક છે એવું ભાસે છે. વાસ્તવમાં ચૈતન્ય કોઈ દિવસ વિભાજિત થતું નથી. એવં નાના નામ રૂપ કૃત દેહ ઉપાધિ પ્રભવમ અનુપ્રજાયન્તે તત્ર ચ એવ. સારું, આટલું લઈ લઈએ પહેલા. તો એવમ આ પ્રકારે નાના રૂપ કૃત દેહ ઉપાધિ પ્રભવમ અનુપ્રજાયન્તે, આ પ્રકારે ભિન્ન ભિન્ન પ્રકારના નામ રૂપથી જન્મેલો દેહ અથવા તો નામ રૂપ ધરાવનારા દેહ રૂપી ઉપાધિના કારણે પ્રભવમ અનુપ્રજાયન્તે, આ જીવો આ પ્રકારે જન્મ લે છે. અને તત્ર ચ એવ એટલે શું? તસ્મિન એવ ચ અક્ષરે અપિયંતી દેહ ઉપાધિ વિલયમ અનુવિલીયન્તે ઘટાદિ વિલયમ અનુઇવ સુશિર ભેદાહ. તત્ર ચ એવ, તત્ર એટલે કત્ર, કુત્ર, કત્ર નહીં કુત્ર, તત્ર એટલે કુત્ર, ક્યાં. હું છે ને સંસ્કૃતમાં એટલે પણ બોલું છું કે આપણને સંસ્કાર થોડાક પડતા જાય. અમુક શબ્દ જેટલા રિપીટ થશે ને એટલે પછી આપોઆપ આપણને ખબર પડશે. હા, તત્ર એટલે આ, ક્યાં, તત્ર એટલે ત્યાં, ક્યાં એટલે ક્યાં, કુત્ર ક્યાં, તો તસ્મિન એવ ત્યાં, તસ્મિન એ પણ ત્યાં, ત્યાં એટલે ક્યાં, તો ભાષ્યકાર કહે છે અક્ષરે, એ અક્ષરમાં, અક્ષર બ્રહ્મમાં શું અપિયંતી, એ પાછું એ મળી જાય છે, એ ભળી જાય છે. જેમ એ ભાષ્યકાર જ કહે છે એટલે હું કહેવા દઉં છું એમને. અપિયંતી દેહ ઉપાધિ વિલયમ, જ્યારે આ દેહ રૂપી ઉપાધિનો વિલય થશે, એનો વિનાશ થશે, અનુવિલીયંતે, તો એની સાથે સાથે આ જે અનેક જીવો દેખાય છે એનો પણ નાશ થશે. તો ઘટ રૂપી ઉપાધિનો નાશ થશે ત્યારે ઘટ ઉપાધિમાં જે વિભાજિત આકાશ છે એનો પણ કેવી રીતના નાશ થઈ જાય છે? તો અત્યારે મારી પાસે 50 ઘડા હોય તો 50 ઘટાકાશ હોય એવું મને પ્રતીત થશે. એ 50 ઘડા એનો વિનાશ થાય તો એના રહેલા ઘટાકાશનું શું થશે? એ પણ અનુવિલીયંતે, ઘડાની પાછળ એનો પણ વિનાશ થશે. એટલે શું? એ ઉત્પન્ન પણ નતા થયા, વિનાશ પણ નથી થયા. એ તો બુદ્ધિનો આપણો ભ્રમ છે, એનો કોન્સેપ્ટ આખો આપણે પ્રતીતિ એની આખી બદલાઈ જાય છે. પણ ભાષ્યકાર એ આપણે ધીરે ધીરે એ પ્રકારે સમજાવે છે. અનુ ઇવ સુશિર ભેદાહ, આ જે છિદ્ર હતા ઘડામાં જે છિદ્રો હતા એના કારણે એ નાના પ્રકારે દેખાતા હતા, અને એ ઘડાના વિનાશથી એ છિદ્ર મટી જાય છે, એ છિદ્રનો વિનાશ થઈ જાય છે, અને માટે એ સમષ્ટિ આકાશમાં, મહાઆકાશમાં મળી જાય છે, એમાં લીન થઈ જાય છે. યથા આકાશસ્ય સુશિરભેદ ઉત્પત્તિ પ્રલય નિમિત્તત્વમ ઘટાદિ ઉપાધિકૃતમ એવ તદ્વત અક્ષરસ્ય અપि નામરૂપકૃત દેહ ઉપાધિ નિમિત્તમ એવ જીવ ઉત્પત્તિ પ્રલય નિમિત્તત્વમ. ઓકે, તો શું છે? જે પ્રકારે આ આકાશમાં જે સુશિર ભેદ ઉત્પત્તિ પ્રલય નિમિત્તત્વમ માં આ સુશિર ભેદ, જે છિદ્રોના ભેદ હતા, એની ઉત્પત્તિ અને એનો પ્રલય, આ ઘટાકાશની ઉત્પત્તિ અને એના વિનાશ,
એનું નિમિત્ત, એનું કારણ શું છે? ઘટાદિ ઉપાધિ કૃતમ. આ ઘટ વગેરે જે ઉપાધિ હતી એના કારણે આ છિદ્રો, ઘટાકાશ નામના છિદ્રોનું ભેદનું સર્જન અને પ્રલય એટલે કે એનો વિનાશ સંભવિત થયો અથવા તો ઉત્પન્ન થયો. અને એ જ પ્રકારે તદ્વત, એવી જ પ્રકારે અક્ષરસ્ય અપી નામરૂપકૃત દેહ ઉપાધિ નિમિત્તત્વમ, એવી જ રીતના આ નામરૂપેણ કૃત, નામરૂપથી જે બનેલો આ દેહ છે, એ પ્રકારની જે ઉપાધિ છે આપણને શું છે? આ દેહરૂપી ઉપાધિ છે એ કેવા રૂપની છે? નામ અને રૂપ. આ પુષ્ટિ, આની જાતિ આ, આનું વજન આ, વગેરે વગેરે, એને આપણે નામ અને રૂપ કહીશું. તો આ નામ અને રૂપ કૃત દેહ, અને એ જે ઉપાધિ નિમિત્તે, જે ઉપાધિના રૂપમાં છે, કારણ કે એ એના ધર્મ ચૈતન્ય ઉપર પ્રોજેક્ટ કરે છે, ચૈતન્ય ઉપર અધ્યારોપિત કરે છે. તો આ નામ રૂપ કૃત દેહ ઉપાધિ નિમિત્તમ, આ દેહ, નામ રૂપ વાળું જે દેહ છે એ જે ઉપાધિ છે ચૈતન્ય માટેનું, અને જે કારણ છે આ જીવને ઉત્પન્ન અને પ્રલય માટેનું જે કારણ છે, એવું આ ઉપાધિ. કેવી ઉપાધિ? તો દેહરૂપી ઉપાધિ. એ કેવું દેહ છે? તો નામ રૂપ ધરાવનારો દેહ છે. તો એ સમાસનાંત, એની ઉત્પત્તિ અને પ્રલય શેના કારણે થાય છે? આવી રીતના આ ઉપાધિના કારણે. ફરીથી સમઅપ કરી લો. યથા આકાશસ્ય સુષિરભેદાઃ સુષિરભેદ ઉત્પત્તિ પ્રલય નિમિત્તત્વમ, જેવી રીતના આ આકાશમાં છિદ્રોનું ઉત્પત્તિ અને લય અથવા તો વિનાશનું કારણ શું છે? ઘટાદિ ઉપાધિ કૃતમ, ઘટ વગેરે ઉપાધિના કારણે આનો ઉત્પત્તિ અને પ્રલય એવું પ્રતીતિ થાય છે. એવી જ રીતના તદ્વત આ અક્ષર બ્રહ્મમાં પણ, એમાંથી પણ જાણે કે આ નામ રૂપ, આ દેહરૂપી, નામ રૂપ ધરાવનારા દેહરૂપી ઉપાધિના કારણે આ જીવોની ઉત્પત્તિ અને પ્રલય થાય છે. તો દેહની ઉત્પત્તિ ના કારણે આ જીવોની ઉત્પત્તિ અને પ્રલય થાય છે એવું જણાય છે. તો ઘટના કારણે ઘટાકાશની ઉત્પત્તિ અને પ્રલય એવું જાણે કે જણાતું હતું. એવી જ રીતના આ દેહની ઉત્પત્તિ અને વિનાશના કારણે જાણે કે જીવની ઉત્પત્તિ અને પ્રલય થાય છે એવું આપણે અનુભવીએ છીએ. એવું પણ અનુભવીએ છીએ માટે વાસ્તવિક નથી. એ સમજાયું એમ કે કેવી રીતના તણખા અને અગ્નિ કેવા છે? સ્વરૂપા, એક જ લક્ષણ વાળા છે. તો તણખા અને અગ્નિમાં શું ભેદ છે? તણખા એટલે શું? પ્રકાશ અને ઉષ્ણતા. અને અગ્નિ એટલે શું? પ્રકાશ અને ઉષ્ણતા. નામરૂપ કે અગ્નિ મોટો છે, તણખો નાનો છે. નામરૂપમાં ભેદ છે, સ્વરૂપથી એક જ છે. અને નામરૂપ કયા સ્તરે છે? એ રિલેટિવ સત્ય છે, સાપેક્ષિક સત્ય છે કે નિરપેક્ષિક સત્ય છે? તો આ આપણે એનાલિસિસ કરીશું કે બ્રહ્મવિદ્યાની ચર્ચા ચાલી રહી છે એટલે આપણે સાપેક્ષિક સત્ય નથી ની શોધમાં, આપણે તો નિરપેક્ષિક સત્ય, કે જે હંમેશા એવું ને એવું રહે છે. કે તણખો તો ચલો મોટો અત્યારે નાનો છે, પછી એનાથી પણ નાનો થઈ શકે. અગ્નિ મોટો છે એનાથી નાનું થઈ શકે, પણ અગ્નિનું સ્વરૂપ, પ્રકાશ અને ઉષ્ણતા, એમાં વધઘટ થશે? ના, એમાં વધઘટ નહીં થાય. તો એવી જ રીતના આ અક્ષર બ્રહ્મમાં વધઘટ થશે?
ના, શરીરની ઉત્પત્તિ વગેરે થશે અને એના કારણે કે જાણે કે જીવની ઉત્પત્તિ અને પ્રલય થયો એવું પ્રતીતિ થશે, પણ વાસ્તવમાં શું છે? વાસ્તવમાં તો એ અક્ષર બ્રહ્મમાં કોઈ જન્મ અને કોઈ પ્રલય થતો નથી. આપણે 10 મિનિટ આજે વહેલા કમ્પ્લીટ કરવું છે, કારણ કે મારે અડધું નથી રાખવું આ, અથવા તો પછી થોડું ખેંચી, કારણ કે મોટો છે. સારું, ચલો થોડુંક ચાલુ કરીએ, 10 મિનિટમાં જેટલું થાય એટલું. દિવ્યો ह्यमूर्त પુરુષ સબા દિવ્યો ह्यमूर्त પુરુષ સબાહ્યાભ્યંતરો ह्यजः અપ્રાણો ह्यमना શુભ્રઃ યક્ષરાત પરતઃ પરઃ. તો હવે બ્રહ્મનું પારમાર્થિક લક્ષણનું વર્ણન શરૂ કરે છે. આ મંત્ર પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આને પણ આપણે નિધિધ્યાસનના રૂપમાં આપણે આને યાદ કરી શકીએ. યાદ ના રહે તો વાંધો નહીં, લખી રાખવાનો, અને એને દિવસમાં 1-2 વખત અથવા તો એકવાર એને યાદ કરી શકાય. મુંડકા ઉપનિષદના અમુક ઇમ્પોર્ટન્ટ મંત્ર યાદ કરવા હોય તો એમાંનો આ 6થો મંત્ર, બીજો આ મંત્ર, પોતાના સ્વરૂપ જોડે પોતાના સ્વરૂપને યાદ રાખવા માટે કે હા, હું તો શું છું? હું તો દિવ્ય છું, હું દિવ્ય આત્મા છું, હું તો અમૂર્ત છું, હું પુરુષ છું. એ શું? પહેલા હું અર્થ કહી દઉં. દિવ્ય સ્વપ્રકાશ જે છે, અમૂર્ત જે ફોર્મલેસ છે, જે રૂપ વગરનું છે, રૂપમાં સીમિત નથી. પુરુષ પૂર્ણત્વાત પુરુષ અથવા તો પુરુષયનાત પુરુષ, જે પુરીમાં રહે છે, એટલે કે જીવ રૂપે જે આ પરમાત્મા અહીં રહે છે, અથવા તો પૂર્ણત્વાત જે બધે વ્યાપેલો છે, વોટ ઇઝ ઈશ્વર, એ બંને રીતના પુરુષ સબાહ્યાભ્યંતર હો, એ જ બહાર પણ છે અને અંદર પણ છે. એક સાથે એ બહાર પણ છે અને અંદર પણ છે. એનો મતલબ કે એ બહાર અંદરના કોન્સેપ્ટથી રહિત છે. એટલે એ કોઈ જગ્યામાં સીમિત નથી. જેમ મારા હાથમાં ઘડો હોય તો આપણે કહીશું આ આકાશ કેવું છે? સબાહ્યાભ્યંતર, એટલે હકીકત એટલે બહાર પણ છે અને અંદર પણ છે. કહેવાનો તાત્પર્ય શું છે? આ બહાર ને અંદર તો તમારા અજ્ઞાનની બુદ્ધિમાં છે. બહાર ને અંદર જેવું કશું છે જ નહીં. ઇનફેક્ટ આ આકાશ ઘડામાં નથી, આ ઘડો આકાશમાં છે. એટલે આપણી અત્યારની જે બુદ્ધિ છે કે આ ઘડામાં આકાશ છે, એમાંથી હવે આપણે ઊંધી કરી નાખવાની છે કે આ તો આકાશમાં ઘડો છે. અને એવી જ રીતના આ ઘડામાં ચૈતન્ય છે, એના બદલે આ ચૈતન્યમાં આ ઘડા છે. એવું આપણે આ વિઝન આપણે ચેન્જ કરવાનું છે. સબાહ્યાભ્યંતર, તો આ ચૈતન્ય, આ અક્ષર કે જે બહાર પણ છે અને અંદર પણ છે, એટલે બહાર અંદરના કોન્સેપ્ટ થી મુક્ત છે. હિ અજહ, અને વળી કેવું છે? કેમ આવું છે? કારણ કે એ અજહ છે, એ જન્મ રહિત છે. જન્મ રહિત કહીને શું કહેવા માંગે છે? એ એના પછીના જે વિકારો છે, શું છે? અસ્તિ, જાયતે, વર્ધતે, વિપરિણમતે, અપક્ષીયતે અને વિનાશ, જે પણ 6 હોય, તો એ કોઈ પણ વિકાર આ અક્ષર બ્રહ્મમાં નથી, એ કહેવાનો હેતુ છે. એટલે કે નિત્ય તત્વ છે, કોઈ વિકાર નથી. એ સત્ય ત્યારે જ હોઈ શકે ને કે જ્યારે એ જેવું છે એવું જ છે. સતત વિકાર પામતું હોય તો એને આપણે સત્ય કેમનું કહીશું? આજે આ છે, ઘડીકમાં એ બદલાઈ જશે. એટલે ના, પણ અહીં એવું નથી. વળી કેવું છે? અપ્રાણ, આ પ્રાણ રહિત છે. અમનાહા, મન રહિત છે. આ બધી એને એવું નથી કે એને આ બધી ઇન્દ્રિયો છે અને એ રીતના એ બધું જાણે છે. ના, આ ઇન્દ્રિયોથી એ રહિત છે. શુભ્ર, શુભ્ર એટલે શું?
આ શબ્દ હું દર વખતે ભૂલી જઉં છું. શુભ્રહ આપણા સ્વામીજીના બુકમાં હશે. શુભ્રહ એટલે આઈ થિંક એફલ્ટજન્ટ પ્યોર, શુદ્ધ. શુભ્રહ એટલે શુદ્ધ છે લગભગ. કોની પાસે છે? પરિશુદ્ધ, કામિની બેન છે. પરિશુદ્ધ, શુદ્ધ ને? હા, પરિશુદ્ધ. પરિશુદ્ધ. હા, શુભ્રહ એટલે શુદ્ધ, પરિશુદ્ધ, કે જેમાં કાંઈ મિશ્રણ નથી. શુદ્ધ એટલે શું કહીશું આપણે? જેમાં કાંઈ મિશ્રણ નથી. વસ્તુ ક્યારે અશુદ્ધ હોય? કે જ્યારે એમાં કશું ભેળસેળ હોય ત્યારે એમાં અશુદ્ધિ કહીએ આપણે. પણ જ્યારે વસ્તુમાં કોઈ ભેળસેળ ના હોય તો આપણે એને શુભ્ર કહીશું, એને શુદ્ધ કહીશું. અને અક્ષરાત પરતઃ પરહ, એ આ જે માયારૂપી અક્ષર છે, અવ્યક્ત રૂપી અક્ષર છે, એના કરતા પણ ચડિયાતું છે. તો આની પેલું ભાષ્યનું સંગતિ જોઈ લઈએ અને પછી ભાષ્ય આપણે કાલથી ચાલુ કરીશું. તો ભાષ્યમાં કહે છે, નામ રૂપ બીજ ભૂતાત અવ્યાકૃતાખ્યાત સ્વવિકાર અપેક્ષયા પરાત અક્ષરાત પરમ યત સર્વ ઉપાધિ ભેદ વર્જિતમ અક્ષરસ્ય એવ સ્વરૂપમ આકાશસ્ય, શું થયું અહીંયા? આકાશસ્ય એવ, આકાશસ્ય ઇવ, એક મિનિટ. આકાશસ્ય એવ. ના, ઈવ હોવું જોઈએ. એવ હોય તો પછી અઈ થઈ જાય, વૃદ્ધિ થઈ જાય. આકાશસ્ય ઈવ, આકાશસ્ય ઈવ સર્વમૂર્તિ વર્જિતમ ન ઇતિ નેતિ નેતિ ઇત્યાદિ વિશેષણમ વિવક્ષન આહ. સોરી, હું આ મારા હાઇલાઇટ કરવાનું રહી ગયું. વિવક્ષન આહ. નામ રૂપ બીજ ભૂતાત, નામ રૂપ નું બીજ, નામ રૂપનું જે બીજ છે, એ રૂપ, નામ રૂપના બીજના રૂપમાં જે આ અવ્યાકૃત છે, માયા શું છે? તો આ માયા એટલે શું? અથવા તો અવ્યક્ત એટલે શું? કે જેમાંથી બધું વ્યક્ત થાય છે. એટલે માયા અથવા તો અવ્યક્ત એવું સ્ટેટસ છે કે જેમાં બધું ડોર્મન્ટ અથવા તો બીજ રૂપમાં છે. બધું એટલે શું? બધું જે અભિવ્યક્ત થઈ શકે. અને બધું કેવી રીતના અભિવ્યક્ત થાય છે? નામ રૂપના રૂપમાં અભિવ્યક્ત થાય છે. એટલે અવ્યાકૃત આખ્યાત, આ અવ્યાકૃત એટલે અવ્યક્ત અથવા તો માયા, આપણે જે કહીએ છીએ ને કે સૌથી પહેલા માયા અથવા તો અવ્યક્ત હતું, એમાંથી પછી આ હિરણ્યગર્ભનો જન્મ થયો અને પછી બધા નામરૂપ વગેરે આકાશ પંચમહાભૂતનો જન્મ થયો વગેરે વગેરે વગેરે. તો અવ્યાકૃતમાંથી, અવ્યક્તમાંથી વ્યક્તનો જન્મ થાય છે. એટલે અવ્યક્તમાંથી વ્યક્તનો આવિર્ભાવ થાય છે. કશાકનો આવિર્ભાવ થાય છે. વસ્તુ જે હતી એ છે જ પહેલા અવ્યક્ત ફોર્મમાં હતી, પોટેન્શિયલ ફોર્મમાં હતી, પછી એ કાઇનેટિક એનર્જી અથવા તો એની અભિવ્યક્તિ થાય છે. તો અવ્યાકૃત આખ્યાત, જે અવ્યક્ત છે એ ખરેખર શું છે? આ બધા નામ રૂપ નું બીજ છે ને, એનું જે કારણ છે અથવા તો એનું બીજ, એ બીજ રૂપમાં જ આ અવ્યાકૃત હોય છે. સ્વવિકાર અપેક્ષયા પરાત અક્ષરાત, સ્વવિકાર અપેક્ષયા પરાત અક્ષરાત પરમ યત સર્વ ઉપાધિ ભેદ વર્જિતમ. તો પોતાના જે વિકારો છે એની અપેક્ષાએ, એટલે આ અવ્યક્ત અથવા તો માયા જે છે
એના વિકારો એટલે શું? તો આ માયામાંથી જે પણ નામ રૂપની અભિવ્યક્તિ થાય એ એના વિકારો કહેવાય. વિકારો એટલે એનું કાર્ય. વિકારોને શું કહીશું? બીજું એક શબ્દ એનું કોન્સિક્વન્સીસ, એની ઇફેક્ટ. ઇંગ્લિશમાં શબ્દ છે ઇફેક્ટ. કોઈ પણ કારણનું કેવું કશુંક કોઝ એન્ડ ઇફેક્ટ એવો શબ્દ જેમાં હોય છે ને, કાર્ય અને કારણ અને કાર્ય. એવી રીતના સ્વવિકાર અપેક્ષયા પરાત એટલે પોતાના જે પણ વિકારો થઈ શકે, કે દૂધમાંથી દહીં બની શકે, તો સ્વવિકાર અપેક્ષયા આવી રીતના પોતાના સ્વરૂપમાં જે વિકાર થઈ અને જે કોઈ પણ કાર્ય ઉત્પન્ન થઈ શકે એના કરતા કારણ ચડિયાતું છે. તો આ કહેવાનું તાત્પર્ય અહીંયા શું છે? કે કાર્ય કરતા કારણ ચડિયાતું છે. કાર્ય શું છે? વ્યક્ત એ કાર્ય છે અને કારણ શું છે? અવ્યક્ત એ કારણ છે. અવ્યક્ત કોનું કારણ છે? આ જે વ્યક્ત છે, વ્યક્ત શું છે? નામ રૂપ ધરાવનારું આ વ્યક્ત જગત છે, એ કાર્ય છે. એનું કારણ શું છે? અવ્યાકૃત નામનું અથવા તો માયા નામનું, માયા અહીંયા શબ્દ વાપર્યો નથી ભાષ્યકારે, અવ્યાકૃત, અનડિફરન્શિએટેડ, જે વિભાજિત નથી થયેલું અથવા તો અવ્યક્ત, એ એનું કારણ છે. તો સ્વવિકાર અપેક્ષયા એ પોતાનામાંથી જે વિકાર થઈ અને કાર્ય રૂપે ઉત્પન્ન થાય એની અપેક્ષાએ એ ચડિયાતું છે. એનાથી આ અક્ષર ચડિયાતું છે. આ અવ્યાકૃત અથવા તો અવ્યક્ત ચડિયાતું છે. માટે અક્ષરાત પરમ એટલે એ અક્ષર આ કાર્યો કરતા ચડિયાતું છે. પણ આપણે જેની વાત કરીએ છીએ એનું શું? અક્ષરાત પરમ, એ અક્ષરથી પણ પર. બરાબર? એટલે આ અક્ષર છે કે માયા છે કે અવ્યાકૃત છે, એ પોતાના વિકારથી ચડિયાતું છે, કારણ કાર્યથી ચડિયાતું છે, પણ કારણથી પણ શું ચડિયાતું છે? કારણથી પણ જે ચડિયાતું છે એ આ કાર્ય અને કારણ બંનેના કોન્સેપ્ટ થી મુક્ત છે. એ પારમાર્થિક સ્ટેજે છે. કાર્ય અને કારણ વ્યવહારિક લેવલે છે, જ્યારે કે અક્ષરથી પણ જે ચડિયાતું છે એ પારમાર્થિક લેવલે છે. એ આખી સત્તા બદલાઈ જાય છે. કાર્ય કારણ એક જ સત્તા એ છે. આ એક જ સત્તામાં કાર્ય કરતા કારણ ચડિયાતું છે, પણ કારણથી પણ જ્યારે કારણ અક્ષરથી પણ જે ચડિયાતું અક્ષર છે, નિરપેક્ષિક અક્ષર, એ આખી સત્તા ભિન્ન થઈ જાય છે. જેમ આપણું શરીર અને પડછાયાની સત્તા ભિન્ન થાય, એમ આ કારણ અક્ષર એટલે કે માયા અથવા તો અવ્યક્ત અને પરબ્રહ્મ અક્ષર એની સત્તા બદલાઈ જાય છે. એટલે એ અક્ષરાત એટલે કે માયા કરતા પણ પર, યત સર્વ ઉપાધિ ભેદ વર્જિતમ, કે જે અક્ષર બધી જ પ્રકારની ઉપાધિના ભેદથી રહિત છે. કેમ? આ માયા કે અવ્યક્તમાં કઈ ઉપાધિ છે? આ કારણમાં કઈ ઉપાધિ છે? તો કારણ રૂપી ઉપાધિ છે. એ કારણ છે એ પણ એક ઉપાધિ બની જાય છે, કે એક આ કાર્યના સંદર્ભમાં એને તમે કારણ કહો છો, એ પણ એક ઉપાધિ બની જાય છે. જ્યારે કે આ બ્રહ્મ કેવું છે, આ અક્ષર કેવું છે? એ સર્વ ઉપાધિ ભેદ વર્જિતમ, એ બધા જ પ્રકારની ઉપાધિ, કારણના નામની ઉપાધિથી પણ જે વર્જિત છે, રહિત છે, એને અક્ષર કહીશું. અક્ષરસ્ય એવ સ્વરૂપ, એ જ ખરેખર અક્ષરનું અક્ષર એટલે અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે. આકાશસ્ય ઇવ સર્વમૂર્તિ વર્જિતમ ન ઇતિ ઇત્યાદિ વિશેષણમ વિવક્ષન આહ. આકાશની જેમ એ પણ બધા નામ રૂપથી રહિત છે, અને આ જ કહેવાનું તાત્પર્ય ઉપનિષદનું છે, શ્રુતિનું છે. માટે નેતિ નેતિ, આ નહીં એમ કરીને
આ વિવિધ લક્ષણો વિશેષણો વાપરે છે અહીં અપ્રાણઃ. પ્રાણવાળું છે? ના, પ્રાણવાળું નથી. મનવાળું છે? મનવાળું નથી. શુભ્ર અશુદ્ધ છે? ના, શુદ્ધ છે. બીજું શું કીધું આગળ? દિવ્ય હા સબાહ્યાભ્યંતર, એટલે નેતિ નેતિ આ પ્રકારે વિશેષણો વાપરીને વિવક્ષન જે કહેવાનું તાત્પર્ય છે, જે પારમાર્થિક સત્ય આપણા સમક્ષ ઉદ્ઘાટિત કરવા માંગે છે, એ હવે પછીના આ મંત્રમાં એનું તાત્પર્ય આ મંત્રમાં સમજાવવામાં આવે છે. તો ભાષ્ય હવે કાલથી આપણે ચાલુ કરીશું. બરાબર? ઓકે, આપણે પ્રાર્થના કરીએ. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. બધાને હરિ ઓમ. હરિ ઓમ. હરિ ઓમ. કાલે 5